નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પાદરા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક ખેડૂતોને વળતર મળે એવી રજૂઆત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો। ખાસ કરીને પાદરા તાલુકામાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ થવા પામ્યો છે। સાથે વડોદરા શહેર અને જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ થવાના કારણે વિશ્વામિત્રીમાં જે પાણી છોડવામાં આવ્યું, આજવાનું પાણી આવ્યું, દેવડેમનું પાણી આવ્યું અને એના કારણે ઢાઢર નદીમાં જે પાણી આવ્યું એના કારણે ઢાઢર કિનારા સહિત પાદરા તાલુકામાં સમસ્ત ગામોમાં જે રીતે ખેડૂતોનો પાકને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। ઢાઢર કિનારાના ગામોમાં તો સંપૂર્ણપણે પાક નષ્ટ થવા પામ્યો છે। સાથે જે કેશ ટોલની વાત કરવામાં આવી છે, સરકારશ્રી દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એવી 100 રૂપિયા આપવાની જે વાત કરી છે, 100 રૂપિયા કેવી રીતે ચલાવી લેવામાં આવે? એક પરિવારમાં 2 કે 4 જણા હોય તો એને કેટલા પૈસા મળે? કેવી રીતે ચાલવામાં આવે? 100 રૂપિયા આજે કયા જેમ આમ વાત કરવામાં આવે છે વિકાસની, ડબલ એન્જિનને ટ્રિપલ એન્જિનની વાત કરવામાં આવે છે, વિકાસના નામે મત માગવાની વાતો કરવામાં આવે છે, પરંતુ સાચો અર્થમાં જોવા જઈએ તો કઈ જગ્યાએ વિકાસ? જ્યારે મધ્યમ અને સામાન્ય વર્ગના માણસોને આજે 4-4, 5-5 દિવસ સુધી પાણીમાં અને વલખા મારવા પડે છે, એને ભોજન માટે વલખા મારવા પડે, એવી પરિસ્થિતિમાં જ્યારે સહાયની વાત કરવામાં આવે તો એને 100 રૂપિયા આપવાની વાત કરવામાં આવે છે। એ 100 રૂપિયા કોઈ સંજોગોમાં ચલવી લેવામાં નહીં આવે। આજે અમે રજૂઆત કરી છે કે 100 રૂપિયા એ એટલું જ મજાક સમાન છે સામાન્ય અને ગરીબ માણસોના, એમાં કમસે કમ 500 રૂપિયા 400 રૂપિયા આપવા પડે તો એને બરાબર વ્યવસ્થિત વળતર આપે એવું કહેવાય। સમગ્ર વડોદરા જિલ્લા તેમજ તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે પાદરા તાલુકાના છેવાડાના ગામોમાં ઢાઢર નદીના પાણી ફરી વળતા અનેક ગામોમાં પાણી જ પાણી ભરાઈ ગયા હતા। ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે। ત્યારે પાદરા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે સરકાર સુધી વાત પહોંચાડીને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી વ્યવસ્થા કરવામાં આવે, જેમાં મુખ્ય પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી યશપાલસિંહ પડિયાર, વડુ જિલ્લા પંચાયત સભ્ય શ્રી અર્જુનસિંહ પડિયાર, વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલે, પાદરા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણછોડભાઈ પરમાર, ચોકાલી જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય નટવરસિંહ પડિયાર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી, જિલ્લા વડોદરા।